હાય ધેર, હું છું હર્ષ બારસિયા. ધોરણ 12ની અંદર ગુજરાતી મીડિયમની અંદર જે સપ્લિમેન્ટરી બુક છે જેનું નામ છે લેપિંગ, જેમાંથી બોર્ડની અંદર એક પેરેગ્રાફ, એના ઉપરથી 5 પ્રશ્ન જવાબ અને એક સમરી પૂછાય છે, એટલે કે 10 માર્ક તો એ પૂછાય છે. અને 2021ની પરીક્ષા જે છે બોર્ડની એક્ઝામ લેવાની છે, જેમાં નિયરેસ્ટ મિનિંગ પણ આ જ લેપિંગ બુકમાંથી પૂછાશે એવું પેપર સ્ટાઇલની અંદર છે, મોડેલ પેપરની અંદર. તો એમ કહી શકાય કે 13 માર્કનું આ સપ્લિમેન્ટરી લેપિંગ આપવાની છે આપણને. તો સપ્લિમેન્ટરી આપણને યાદ રાખી લેવી, ભણી લેવી બહુ સારી વાત છે. અને આમાં શું છે કે અહીંયા થોડું કપાઈ ગયું છે, પણ હું તમને સમજાવી દઉં. લેપિંગ બુક છે, ધોરણ 12 છે, ગુજરાતી મીડિયમ છે, રીડ 8 છે, જેનું નામ છે અનન્ય નામનો એક છોકરો છે. આ છોકરીનું નામ નથી, અનન્યા નથી, અનન્ય. છોકરાનું નામ છે અનન્ય. રાઇટ્સ એટલે લેટર લખે છે, એના પેરેન્ટ્સને લેટર લખે છે. તો એ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ. આપણા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આની સાથે સાથે ચાલતા હોય છે. એ બધા પ્રોબ્લેમ્સને એ વાત છે. તો એ કેવા કેવા પ્રોબ્લેમ્સ છે એ આપણે આની સાથે સાથે સમજતા જઈશું. બરાબર. સો શરૂ કરીએ આપણે રીડ 8 લેપિંગ ધોરણ 12ની અંદર. હું છું હર્ષ બારસે. તમને એક તમારા જ પ્રોબ્લેમ્સ છે, એવા પ્રોબ્લેમ્સ હોય કે જે ઘણા બધા આપણે કોઈને કહીએ તો કોઈ સમજી નથી શકતા, અને મનમાં જે આપણને ગૂંચવણ ઊભી કરે છે, મૂંઝાય છે આપણે, એ બધા પ્રોબ્લેમ્સ એ વાત છે. લેટ્સ ગો એન્ડ લર્ન ધેટ. અનન્ય લેટર લખે છે. સૌથી પહેલા ચેપ્ટર જે શરૂ થાય છે એટલે લખેલું છે ડિયર મમ્મી એન્ડ ડિયર પાપા. લેટર લખતા હોય એટલે આપણા નજીકના સગાવાલા રિલેટિવ મિત્રોમાં લખતા હોય તો આપણે ડિયર શબ્દનો ઉપયોગ કરી શકીએ. હવે તો બધે ડિયર સર પણ લખાય છે. ડિયર મમ્મી, ડિયર પાપા, આઈ લવ યુ બોથ. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું. યસ્ટરડે આઈ સો ભૂતકાળ થઈ ગયું છે, આઈ સી નું ભૂતકાળ. આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે જો આ છે ને મેરી ગો રાઉન્ડ છે, નાનું મેરી ગો રાઉન્ડ છે, એટલે કે જે ગોળ ગોળ ફરે એને મેરી ગો રાઉન્ડ કહેવાય. ગો રાઉન્ડ. મેરી એટલે આમ તો ખુશ થાય, ગો રાઉન્ડ આમ ફરતા 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 ખુશ થવું, એવું એક રાઇડ કહી શકાય ને જેને. એ રાઇડની અંદર આઈ એટલે છે અનન્ય લેખક છે ને, લેટર લખે છે ને, એ આઈ સો અ ચાઇલ્ડ, એક બાળકને મેં જોયું ઓન અ મેરી ગો રાઉન્ડ, જે મેરી ગો રાઉન્ડની અંદર બેઠેલું હતું. આવી રીતે કોઈ રાઇડની અંદર બેઠેલું, જો કેવા બધા ખુશ થાય છે. હી વેવડ એટલે હાથ આમ કરવાના, એને વેવ કહેવાય. એટ હિઝ પેરેન્ટ્સ, એના મમ્મી પપ્પા સામે હાથ ઊંચા કરીને હા એમ કરતો હતો. જો કે આવા નાના રાઉન્ડમાં તમે હાથ બે પકડી રાખવા પડે, મોટું હશે, ઘોડા ઉપર બેઠા હશે, નથી આમ ગોળ 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 ફરતા હોય. હા, એવરી રાઉન્ડ, દરેક રાઉન્ડની અંદર જેવા એના મમ્મી પપ્પા આવે ને એટલે હાથ ઊંચો કરે, પાપા, મમ્મી, મજા આવી ગઈ. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ. પેરેન્ટ્સ પણ, એના મમ્મી પપ્પા પણ બેક એટલે કે આમ એના આ હાથ આમ કરે એટલે એના મમ્મી પપ્પા આમ જ હાથ કરતા હતા. પછી શું થયું? ધ ઇન્સિડન્ટ, આ જે ઘટના બની ને કે એક બાળકને મેં મેરી ગો રાઉન્ડની અંદર એટલે કે રાઇડની અંદર બેઠેલું જોયું, જે ગોળ ગોળ ફરતું હતું. દરેક રાઉન્ડની અંદર એના મમ્મી પપ્પા સામે હાથ ઊંચો કરે, એના મમ્મી પપ્પા એની સામે હાથ ઊંચો કરે. આ ઇન્સિડન્ટ એટલે કે આ ઘટનાએ રેન એટલે રનનું ભૂતકાળ છે, રેન થ્રુ માય માઇન્ડ, એ ઘટના મારા માઇન્ડની અંદર ઘુમરાઈ ચડી છે. ધ હોલ ડે, આખો દિવસ એ ઘટના મારા માઇન્ડની અંદર ચાલતી રહી. હોલ ડે એટલે આખો દિવસ. એન્ડ આઈ કેપ્ટ એટલે રાખવું. એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ ક્વેશ્ચન ટુ માયસેલ્ફ, અને મેં મારી જાતને પ્રશ્ન પૂછવાનું ચાલુ જ રાખ્યું. એટલે કે હું મારી જાતને સતત પ્રશ્ન પૂછતો રહ્યો. શું પ્રશ્ન પૂછ્યો? આ એક ઘટનાથી માણસ નાની નાની ઘટનાઓને જો નિરીક્ષણ કરે, ઓબ્ઝર્વ કરે ને, તો એમાંથી ઘણું બધું શીખવા જેવું હોય. જે આપણી સામે ઘટનાઓ બને છે, એ બધી ઘટનાઓમાં કંઈક ને કંઈક શીખવા મળે છે. ઘટનાઓ કોઈ કારણ વગર નથી બનતી. તો આને પ્રશ્ન થયો, આ એક ઘટના, ઇન્સિડન્ટ એટલે ઘટના, એક્સિડન્ટ નથી, એ દુર્ઘટના કહેવાય. વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ. પેશન્સ એટલે ધીરજ. વેર ડુ, પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં પૂછે છે. પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને આટલી ધીરજ, ફ્રોમ એટલે ક્યાંથી, આટલી માતા પિતાઓને ધીરજ ક્યાંથી, ગેટ એટલે મળવી, આટલી માતા પિતાઓને, મમ્મી પપ્પાઓને, પેરેન્ટ્સને આટલી ધીરજ ક્યાંથી મળતી હશે? ટુ એક્સપ્રેસ લવ, પ્રેમને વ્યક્ત કરવા માટેની, પ્રેમને પોતાના સંતાનો પ્રત્યે પ્રેમ વહાવવાની આટલી બધી ધીરજ એના મમ્મી પપ્પાઓને ક્યાંથી મળતી હશે? ફોર ધેર ચાઇલ્ડ ઇન અ ટ્રાઇબલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. ટ્રાઇબલ એક્ટિવિટી એટલે ટ્રિબલ એટલે નાની નાની બાળકોની પ્રવૃત્તિ હોય. જો નાની ઘટના છે, એક સામાન્ય
આટલા નાના નાના રમકડા બનાવવા છે કે એની રિપેરિંગ કરવા છે કે એની બાળકો સાથે રમવામાં જો એના પેરેન્ટ્સ એની સાથ આપે છે, એ એક પ્રેમ વ્યક્ત કર્યો કહેવાય. કોઈની સાથે આપણે રમીએ છીએ નાના બાળકો સાથે, તો તમે એની સાથે પ્રેમ વ્યક્ત કરો છો. તો મમ્મી પપ્પા જે છે એને નાની નાની પ્રવૃત્તિઓમાં બાળકોની પ્રેમ વ્યક્ત કરવાની ધીરજ ક્યાંથી મળતી હશે? એને જ મમ્મી પપ્પા કહેવાય. એના માટે મમ્મી પપ્પા બનવું પડે તો ખબર પડે. હાવ નાની એક્ટિવિટી હોય પણ બાળકની સાથે ઓળઘોળ થઈ ગયા હોય. ફોર સર્ચિંગ એટલે શોધવું. ફોર સર્ચિંગ ધ આન્સર, જવાબ શોધવા માટે આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. જવાબ તો હવે મને જ મળવો જોઈએ. આઈ વેન્ટ એટલે ગોનું ભૂતકાળ. હું પાછો મારા ચાઇલ્ડહુડ એટલે કે બાળપણમાં ગયો. એન્ડ રિયલાઇઝડ, અને મને પછી અહેસાસ થયો that on each day, દરેક દિવસે of your life, you made deposits in the memory banks of your children. તમે મમ્મી પપ્પા શું કર્યું છે ખબર? મેમરી બેંક એટલે કે જેમાં યાદો સચવાય ને, જેમાં પૈસા સચવાતા રહીએ, એ પૈસાની બેંક કહેવાય. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, આ બધી બેંક, આઈસીઆઈસી બેંક. પણ અહીંયા કઈ બેંક છે? જેમાં મેમરી સચવાય, જેમાં યાદો સચવાય. તો મને અહેસાસ શું થયો કે ઈચ ડે ઓફ યોર લાઈફ, તમારા જીવનની અંદર દરેક દિવસે તમે શું કરો છો? યુ મેડ ડિપોઝિટ્સ. ડિપોઝિટ્સ એટલે ભરવું. પૈસા બેંકમાં ભરવા જાય ને એને ડિપોઝિટ કરવા ગયા કહેવાય. ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન, તમે તમારા બાળકોના મેમરી બેંકની, એની યાદોની અંદર તમે રોજ નવી નવી કંઈક ને કંઈક વસ્તુઓ, યાદો ભરો છો એની મેમરી બેંકમાં. નવી નવી યાદો એની અંદર ભરો છો. જો એમ પહેલી વખત સાયકલ શીખતા હોય, પહેલી વખત ચાલવાનું શીખતા હોય, પડી ગયા હોય, આ બધી ઘટનાઓ એવી છે કે જે આપણને ગમે એવા દુઃખના પ્રસંગોમાં આપણે યાદ કરીએ તો આપણને મજા આવે. બિકોઝ એ સમય જેવો હતો, લર્નિંગ સમય. ખબર નહીં, પછી આપણે ભૂલી ગયા કે આપણે પડતા હતા, ઊભા થતા હતા. ત્યારે તો કોઈ દિવસ આપણને એવું થતું નહીં કે સાલું હું નિષ્ફળ ગયો, હું ટેન્શનમાં આવી ગયો, આત્મહત્યાનો વિચાર આવી ગયા. આવું ત્યારે થયું જ નહીં. શું કામ? આપણે ત્યારે ખબર હતી કે આ પડવું ને આખડવું ને ઊભું થવું ને પાછું પડવું આ જીવનનો એક ભાગ હતો. પણ આજની દુનિયા તમે જુઓ તો બાળકો ધીમે ધીમે વધારે પરિપક્વ નાની ઉંમરમાં થતા જાય છે. હમણાં જ 1-2 દિવસ પહેલા છાપામાં મેં વાંચ્યું હતું કે કંઈક 7-8-9 વર્ષનો છોકરો આત્મહત્યા કરી. બોલો, હવે એને આત્મહત્યામાં શું ખબર પડતી હશે? પણ આ ઇન્ટરનેટ, ઓપન સોર્સ ઇન્ટરનેટ ને આ બધી દુનિયા એટલી બધી ખતરનાક વિકસી ગઈ છે કે તમને બધું શીખવાડી દે છે. અમુક ઉંમરે અમુક ના શીખવું સારું છે. તો જો એની મેમરીની અંદર ઘણી બધી યાદો સચવાયેલી પડી છે. સો ઇન બ્રિંગિંગ મી એન્ડ અશ્મી અપ, અહીંયા અનન્ય જે છે ને એની બેનનું નામ છે અશ્મી કે આસમી, જે કેવું કહી શકાય, આપણે શું વાંધો. બ્રિંગિંગ અપ એટલે શું થાય? ઉછેર થવો. મારો ઉછેર થયો અને મારી સિસ્ટર આસમી, અમારા બંનેનો ઉછેર કરવામાં યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ એટલે શું? સ્વમાન કહી શકાય એક રીતે. અમારી અંદર જે એક સ્વાભિમાન હોય એને તમે, અમારી જે લાગણીઓ છે, અમારા જે વિચારો છે, એને તમે રિસ્પેક્ટ વધારે આપી છે. એના ઉપર તમે વધારે ધ્યાન આપ્યું છે. ફર્સ્ટ પહેલાં એના ઉપર ધ્યાન આપ્યું છે. એના હાઉસ લેટર, અમારા ઘર બનાવવા પાછળ તમે પછી ધ્યાન આપ્યું છે. એટલે કે પ્રોપર્ટી, પૈસા, એના ઉપર તમે ધ્યાન પછી આપ્યું છે. પહેલાં અમારી ઉપર તમે ધ્યાન આપ્યું છે. જો મમ્મી પપ્પા એ જ સાચા છે. એટલે એના બાળકોની જે મુશ્કેલીઓ છે, એના બાળકોનું જે જીવન છે, એના ઉપર પહેલાં ધ્યાન આપે, પ્રોપર્ટી ઉપર પછી ધ્યાન આપે. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. પોઇન્ટેડ ધ ફિંગર એટલે ચીંધી દેવું, આમ કર, આમ કર, આમ તો આમ કરી નાખજે ને આમ કરી નાખજે. એ પોઇન્ટેડ ફિંગર થઈ ગઈ. અને ફિંગર પેઇન્ટ એટલે શું થાય? અમારા હાથોમાં શક્તિ આપવી. એક રીતે તો અહીંયા મિનિંગ બહુ મોટો સમજવાનો છે કે અમે ખુદ શું કરી શકીએ ને એવા અમને શક્તિમાન બનાવવા, સશક્ત બનાવવા, એના ઉપર એને વધારે ધ્યાન આપ્યું છે ચીંધી દેવા કરતાં. અમારી સાથે રહીને બધું કામ કર્યું છે. અને જો લખ્યું છે યુ હેડ ડન લેસ કરેક્ટિંગ. આ તમે સાચા છો, તમે ખોટા છો, તમે અહીંયા સાચા છો, તમે અહીંયા ખોટા છો, એવું કરેક્ટિંગ કરવાને બદલે મોર કનેક્ટિંગ, તમે અમને જોડ્યા છે, વધારે કનેક્ટ કર્યા છે. અને સાચું એ જ છે ને, આખો પરિવાર એકબીજા સાથે કનેક્ટેડ હોય તો કોઈ દિવસ મૂંઝવણ થાય જ નહીં. અને બહાર જઈને કોઈ વ્યક્તિઓને ગોતવા જ ના પડે કે હું મારા દિલની વાત તને કહું. ઘરમાં ને ઘરમાં વાતો થઈ જતી હોય. પણ જ્યારે કનેક્શન તૂટી જાય ને ત્યારે કરેક્શન આવી જાય. કનેક્શન તૂટી જાય એટલે કરેક્શન આવી જાય. તમે અહીં સાચા, તમે અહીં ખોટા છો. સાચા તો આવે જ નહીં, ખોટા તમને નથી આવડતું, તમે નથી જાણતા. અને પછી પરિવાર વિખાવાનું શરૂ થાય.
તો આ કેટલું મસ્ત સેન્ટેન્સ છે કે તમે કનેક્ટ કર્યા અમને વધારે, જોડ્યા છે વધારે. કરેક્ટ, સાચું ખોટું પછીની વસ્તુ છે. તો માણસ ઘણી વખત શીખી જતો હોય છે, જો કનેક્શન હોય ને તો દિલમાં જોડાયેલા હોય ને બધા તો શીખી જાય. You had run through more fields and gazed at more stars for us. You had run through more field. Field એટલે કે ગાર્ડન, ખેતરોમાં, દરિયા કિનારે, નદી કિનારે, પહાડો, પર્વતો ઉપર, રોડ ઉપર અમારી સાથે સાથે તમે ફર્યા છો, દોડ્યા છો. અને ગેઝ એટ મોર સ્ટાર્સ, અમારા માટે રાત્રે તમે આકાશની અંદર તારામંડળોનું જે દર્શન કરાવવાનું હોય ને તો તમે અમારી સાથે એ દર્શનો કર્યા છે, જેની તમને જરૂર નથી પણ અમારા માટે તમે એ બધું કર્યું છે. Today I am just crossing the border between my childhood and adulthood. આજે છે ને હું એક એવી સીમા રેખા, બોર્ડર ક્રોસ કરી રહ્યો છું કે જેમાં હું ચાઇલ્ડહુડ એટલે કે બાળપણામાંથી બહાર નીકળીને એડલ્ટહુડ એટલે કે 20 વર્ષની ઉંમરમાં પહોંચી રહ્યો છું. 21 વર્ષ પછીની ઉંમરમાં હું જઈ રહ્યો છું આગળ. એન્ડ આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાઉ. નો લોંગર એટલે કે હવે હું બાળક રહ્યો નથી. હું ટીચર છું અને પછી ભણાવવાનું છોડી દઉં તો હું પછી એમ કહી શકું આઈ એમ નો લોંગર ટીચર. હું પોલિટિશિયન હોય પછી એમ થઈ કે આમાં તો બહુ બખેડા છે તો પછી નીકળી જાઉં આઈ એમ નો લોંગર પોલિટિશિયન. એટલે હવે હું બાળક નથી રહ્યો. ઇન ધીસ યર્સ ઓફ માય એડલ્સન્સ. એડલ્સન્સ એટલે શું થાય? તરુણાવસ્થા એટલે કે 13 વર્ષથી 19 વર્ષની જે ઉંમર હોય ને, 13 ટીન એજ જેને કહેવાય ને, એ ઉંમરમાં આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. મારી પાસે મારા કેટલાય કન્ફ્યુઝન્સ છે. મૂંઝવણોનો કોઈ પાર નથી. અને હોય છે એ ઉંમર જ એવી છે કે 13 વર્ષથી 19 વર્ષ 20 વર્ષની ઉંમરમાં સૌથી વધારે મૂંઝવણોનો સામનો સ્ટુડન્ટ્સ કે જે બાળકો હોય બધા કરતા જ હોય છે. જો એને યોગ્ય કોઈ સલાહકાર એ સમયે મળી જાય છે તો એની લાઈફ ચકાચક ચાલી જાય. અને એ સમયે ભૂલો પણ વધારે થાય છે. જો એ ભૂલોમાં રોકનાર અને ટોકનાર કોઈ મળી જાય, લાઈફ જામી જાય આઈસ્ક્રીમ જેવી જોરદાર. અને જો રેઢિયાળ થઈ જાય તો પછી છાપામાં આવે. શું થાય એ વર્ષોમાં 13 થી 19 વર્ષની ઉંમર કેવી હોય છે? આઈ હેવ સ્ટાર્ટેડ ફીલિંગ દેટ, મને એવું ફીલ થવાનું શરૂ થઈ ગયું, અનુભવવાનું, દેટ ગ્રોઈંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી. ગ્રોઈંગ અપ, મોટા થવું ને એ ખરેખર છે ને એક સ્કેરી એટલે કે ડરાવની ઘટના છે. નાના હોય ત્યારે દરેકને મોટા થવું ગમે છે. તો મોટા થઈ ગયા પછી ખબર પડે કે જેવું આપણે કલ્પના કરી હતી કે મોટાઓની લાઈફ આવી હોય એવી નથી સારી. વેર ઇઝ બિંગ ગ્રોન અપ, મોટા થવાની જે પ્રક્રિયા છે ને, હેઝ મેની એટ્રેક્શન્સ. એમાં એટ્રેક્શન્સ ઘણા બધા છે જે હમણાં મેં તમને કીધું એ રીતે કે આમ હશે ને આમ હશે ને, મોટાની લાઈફ આવી હોય, સ્વતંત્રતા મળે, પૈસા મળે. પણ મોટા થાય ત્યારે ખબર પડે સ્વતંત્રતા શું હોય ને પૈસા શું હોય. અને અટ્રેક્શનનો તો કોઈ પાર નથી. જો તમે મોબાઈલની દુનિયા, હમણાં છાપાની અંદર કેવી કેવી ઘટનાઓ આવે છે કે આ મોબાઈલ જે રીતે ઓનલાઈન શરૂ થઈ ગયા પછી, કારણ કે એક આખી દુનિયાનો દરવાજો, એક દુનિયાની બારી તમારી સામે ખુલી જાય છે. એમાં સારું ખરાબ બધી જ વસ્તુઓ તમારી સામે આવે છે, પીરસાય છે, એટ્રેક્ટ કરાય છે અને તમને લત લગાડી દેવામાં આવે છે. જે આ ન્યૂડ એટલે કે ના જોવાય એવા વિડીયો, આ તેને એવી બધી વસ્તુઓ જે આવી જાય છે છાપ. હમણાં રાજકોટની અંદર સર્વે થયેલો સાયકોલોજીસ્ટ બધા મનોવૈજ્ઞાનિકો એ જ કીધું ને કે નાના નાના બાળકોની અંદર પોર્ન આવતું જાય છે. અબજો રૂપિયાનો એનો બિઝનેસ છે ના જોવાય એવા વિડીયો ફોટોનો. અને એ તો ડ્રગ્સ, ટોબેકો, સિગારેટ ને દારૂ કરતા એક ખતરનાક વ્યસન છે જે તમારા માઇન્ડને ડાયવર્ટ કરી નાખે, તમારા માઇન્ડને નીચોવીને મૂકી દેશે, પછી તમને ક્યાંય મન લાગવા ના દે. તો બને તો એ બધી વસ્તુઓથી છેટા રહેવું. કારણ કે આ તો શું છે, તમને તેમ થાય કે મોબાઈલનો 1-2 ક્લિપ એવી જોયેલું શું ફેર પડે? ફેર બહુ બધો પડી જાય. પછી શું છે? ધ રિસ્પોન્સિબિલિટી ધેટ ગો વિથ ગ્રોઈંગ એજ. ગ્રોઈંગ એજ એટલે કે વધતી ઉંમર હોય એની સાથે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી પણ જાય છે ને આવે છે. ઓફન કમ એઝ અ સરપ્રાઈઝ. જવાબદારી તો સરપ્રાઈઝમાં આવે છે. કારણ કે નાના હોય ત્યારે વિચારીએ જ નહીં કે આપણે તેમ કે મોટા થઈને જલસા કરશું, પણ એ ખબર ના હોય કે જવાબદારી આવશે. એટલે લખ્યું છે કે સરપ્રાઈઝમાં આવે છે. આઈ થિંક નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ. આઈ થિંક, મને એવું લાગે છે કે હવે મેં એવી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ ડેવલપ કરવાની શરૂ કરી દીધી અબાઉટ વાય એન્ડ હાઉ યુ ડીડ વોટ ફોર અસ. તમે જે કર્યું અમારા માટે એ શા માટે કર્યું અને કઈ રીતે તમે અમારા માટે બધું કર્યું એ હવે મને સમજાવવાનું શરૂ થઈ ગયું છે. ફોર લાસ્ટ સેવરલ યર્સ
પાછળના કેટલાક વર્ષોમાં તમે જુઓ, આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ. હું બસ એક જ વાત કરતો હતો તમારી સામે આવીને, મને મારું ફ્રીડમ જોઈએ, મને મારી આઝાદી જોઈએ. બસ તમે મને કંઈ કહેવા ના જોઈએ, હું ક્યાં જાઉં છું, ક્યાંથી આવું છું, કાંઈ કહેવાનું નહીં. મને મારી આઝાદી મને મળવી જોઈએ. બસ હું આઝાદ જીવવા માંગુ છું, આઝાદ રહેવા માંગુ છું. આવા ઘણા બધા બાળકોનો, એટલે કે ટીન એજ લોકોનો આ જ પ્રશ્ન હોય કે તમે કોણ પૂછનાર, મારા મોબાઈલને શું કામ અડી તું, મમ્મીને હવારમાં ગાળો દઈ દેતા, મારા મોબાઈલને કેમ અડ્યા તમે, મારા રૂમમાં નોક કર્યા વગર કેમ આવ્યા તમે. આ ઘણા બધા પ્રોબ્લેમ હોય. તો આમાંથી પૈસા માંગવાની પાછી હક ખરો, એ રાઈટ ખરો, પૈસા માગે તો જે પૈસા આપે છે એને એટલોય હક છે કે તમે ક્યાં વાપરો છો ને પૂછવા. પણ આજની દુનિયામાં ઘણું બધું આવી રીતે બદલાવ આવી રહ્યા છે. જો એમાં ચોકન્ના રહેવું પડે, એલર્ટ રહેવું પડે, નહીં તો લાઈફમાંથી હાથ ઘસીને ધોવાઈ જાય. I have been talking about my freedom. I remember the day when you objected to my dress. I remember, મને યાદ છે એ દિવસ when you objected to my dress and hair. મેં જે રીતે ડ્રેસ, કપડાં પહેરેલા અને જે રીતે મેં મારા વાળને બનાવેલા, ઓળેલા, એના ઉપર તમે ઓબ્જેક્ટ એટલે કે પ્રશ્ન ઉઠાવેલો. ભાઈ આ ખોટી રીત છે, આવી રીતે વાળ હોય કે આવા કપડાં પહેરવાના હોય. મમ્મી પપ્પાએ આટલું જ કીધું. That day you appeared to me. Appeared એટલે દેખાવું. એ દિવસે તમે મને કેવા લાગતા હતા, લાગવું, દેખાવું, લાઈક એન એવિલ ડિક્ટેટર. એવિલ એટલે કે બહુ ખરાબ હોય એને એવિલ કહી શકાય, રાક્ષસ જેવા. ડિક્ટેટર એટલે જે સરમુખત્યાર હોય ને, જે પોતાનું જ રાજ ચલાવે, હું કહું એમ બધે થવું જોઈએ, બીજા કેમ ન થવું જોઈએ. મને તે દિવસે તમે એવા રાક્ષસી વૃત્તિના સરમુખત્યાર જેવા લાગ્યા કે જે પોતાનું જ બધું ચલાવે છે. વુડ નેવર અન્ડરસ્ટેન્ડ, કે જે બીજા કોઈને સમજતા જ નથી. મારી સ્ટાઇલ શું છે, મારી પર્સનાલિટી શું છે, એને સમજતા જ નથી તમે. આ હોય જ પ્રશ્ન, મોટા ભાગના દરેક માણસને એ જ પ્રશ્ન હોય છે કે મને આ સામેવાળી વ્યક્તિ સમજતી નથી. સામેવાળાને એમ જ હોય કે આ મને સમજતા નથી, પણ કોઈ શરૂઆત નહીં કરે એકબીજાને સમજવાની. બસ ઝઘડા અહીંથી શરૂ. આ મને સમજતો નથી, આ મને સમજતી નથી. એ બેયને એ જ પ્રશ્ન હોય, આ મને સમજતો નથી, આ મને સમજતી નથી. મમ્મી પપ્પાને એમ હોય, બાળકો સમજતા નથી, બાળકોને એમ હોય, મમ્મી પપ્પા સમજતા નથી. શરૂઆત કરવાની વાત છે. The next day you did not allow me to go out. બીજા દિવસે તમે મને ગો આઉટ એટલે કે બહાર જવાનું ના પાડી મને, કે તારે બહાર ન જવું કે. I was fiercely angry. Fiercely એટલે એકદમ હું તમારા ઉપર ગુસ્સે થઈ ગઈ. કેમ મને બહાર નથી જવા દેતા તમે? કોણ તમે મને રોકનાર? મારી આઝાદી ઉપર તમે આવી રીતે કંટ્રોલ કેમ કરી શકો? We were on opposite sides. આપણે બંને, કે એક બાજુ મમ્મી પપ્પા ને એક બાજુ હું, એટલે કે આપણે બંને એકબીજાથી વિરુદ્ધ થઈ ગયા. And there seemed એટલે લાગુ, there seemed no meeting grounds. meeting grounds એટલે મળવાની કોઈ વાત નથી અહીંયા, પણ જેનું નોલેજ અને જેની ફિલિંગ્સ, જેનો ઇન્ટરેસ્ટ, રસ મળતા ના હોય, એકબીજાના આઈડિયા બે વિરોધી આઈડિયાના હોય, બે વિરોધી વિચારધારાના લોકો હોય, એના માટે આ મીટિંગ ગ્રાઉન્ડ્સ આવે. કે આ મારા વિચારો અને સામેવાળાના વિચારો મળતા હોય તો હું એમ કહી શકું વી હેવ મીટિંગ ગ્રાઉન્ડ્સ. પણ અહીંયા આપણા કોઈના વિચારો કે સમજણ મળતી હોય એવું લાગતું નથી. પછી શું થાય? જો મમ્મી પપ્પા કેવા છે, માં એવું કહેવાય છે ને, અને પહેલાનું છે કે રીડ હતું ને, અનન્ય, સોરી એ નહીં, નાઉ વેન આઈ રિકોલ ધીસ ઇન્સિડન્ટ, આ ઘટના જે બની કે હું તમારા ઉપર ગુસ્સે થઈ ગયો અને પછી મને બહુ ગુસ્સો આવ્યો, તમને બહાર ના જવા દીધું, આ ઘટનાને હું જ્યારે યાદ કરું છું, આઈ ઓલ્સો રિમેમ્બર, મને એ પણ યાદ આવે છે હાવ યુ એપ્રિસિએટેડ માય ચોઇસ. એપ્રિસિએટ કરવું એટલે કે તારીફ કરવી, વખાણ કરવા, હા એ સહમત થવું. તમે કેવી રીતે સહમત થયા હતા મારી ચોઇસ એટલે કે મારી પસંદગી ઉપર? વેન વી હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર અસ્મી માટે આપણે ગિફ્ટ લેવી હતી અને પસંદગી મેં કરી હતી, ત્યારે તમે સહમત થયા હતા, તમે રાજી થયા હતા, તમે કીધું હતું વાહ બરાબર છે, આ પસંદગી બહુ સારી છે. એ ઘટના મને યાદ આવી. તો બે પ્રકારની ઘટના હોય ને, જેમાં મમ્મી પપ્પાએ આપણને આગળ કર્યા હોય, આપણા વખાણ કર્યા હોય. આવી ઘટનાઓ આપણને ઓછી યાદ હોય, જેમાં મમ્મી પપ્પા ગુસ્સે થયા હોય, જેમાં એ લોકો આપણને ખીજાયા હોય, ને કંઈક કામ કરવા ના દીધું હોય, કે બહાર જવા ના દીધા હોય, કે અમુક પ્રકારના કપડાં લઈ ના દીધા હોય, એના ઉપર આપણને વધારે જિંદગીભર ગુસ્સો રહે. પણ એણે આપણા માટે કેટલું કર્યું એ બધું ભૂલી જાય. ખાસ કરીને માણસ જન્મે ને ત્યારથી 3 વર્ષની મેમરી તો માણસના મગજમાં હંમેશા ફિટ હોવી જોઈએ, કારણ કે એ તો કોઈને યાદ જ નથી હોતું કે એ સમયમાં આ લોકોએ મારા માટે શું કર્યું છે. પાછળ દોડીને મમ્મી જમાડતી હોય, તોય આપણે ભાગતા હોય, આમ કરતા હોય, તેમ કરતા હોય. આખા ઘરની અંદર ત્યારે તો છી કરવાની કાંઈ ખબર ના પડે, ક્યાં 4-5 જગ્યાએ છી કરી દીધું, મમ્મી બધે વાળે.
કપડાં બધા ધોવે, એને જરાય આમ ઉલટી જેવું ના થાય. આ બધી ઘટનાઓ ક્યાં એ મમ્મી પપ્પાને આપણે યાદ નથી કરતા. ખીજાવા વાળા મમ્મી પપ્પાને હંમેશા યાદ કરીએ. I also recall how after getting angry on me, મને recall કરવું યાદ કરું, મને એ પણ યાદ આવે છે getting angry on me, તમે મારા ઉપર ગુસ્સે થયા પછી ફોર માય બેડ રિપોર્ટ કાર્ડ, મારું રિઝલ્ટ સારું નહોતું આવ્યું, રિપોર્ટ કાર્ડ એટલે કે રિઝલ્ટ સારું નહોતું આવ્યું એના ઉપર તમે મારી ઉપર ગુસ્સે થયા હતા. ફોર અ ફ્યુ અવર્સ, થોડા કલાકો પછી બોથ ઓફ યુ, તમે બંને મમ્મી પપ્પા બંને કેમ ઇન્ટુ માય રૂમ, મારા રૂમમાં આવેલા તમે, એન્ડ એક્સપ્લેન વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ. પછી તમે મને સમજાવેલું, એક્સપ્લેન કરવું એટલે સમજાવેલું કે મારે શું કરવું જોઈએ, શુડ ટુ સ્કોર મોર માર્ક્સ, વધારે માર્ક્સ મેળવવા માટે મારે શું કરવું જોઈએ એ તમે મને નિરાતે બેસીને પ્રેમથી સમજાવેલું. બેટા અનન્ય, આવી રીતે તું ભણીશ, આવી રીતે તું લખીશ, આવી રીતે પેપરમાં આવી રીતે વાંચીશ તો તારે સારા માર્ક્સ આવશે. આ પણ એક મમ્મી પપ્પા છે, આ ઘટના યાદ રાખવી જોઈએ. આઈ હેવ બોથ ધ ટાઈપ્સ ઓફ મેમરી, મારી પાસે બે પ્રકારની મેમરી છે, યાદો છે, સારી અને ખરાબ મમ્મી પપ્પા પ્રત્યેની બંને છે. બટ નાઉ આઈ વુડ પ્રિફર, પણ હવે હું એને વધારે પ્રિફર કરીશ ટુ રિમેમ્બર ધ બેસ્ટ, જે મેમરી સારી છે ને એને યાદ કરવાનું હું સૌથી વધારે ધ્યાન રાખીશ, પસંદ કરીશ એ યાદોને. ધ લિટલ એન્ડ બિગ મિસહેપ્સ, લિટલ નાની બિગ મોટા મિસહેપ્સ એટલે કે ઝઘડાઓ જે થાય છે બિટવીન અસ, આપણી વચ્ચે થયા, વર જસ્ટ થોટલેસ રિએક્શન્સ. એ બીજું કંઈ નહોતું, થોટલેસ એટલે કે વિચાર્યા વગરના રિએક્શન્સ. માણસ છે ને મોટા ભાગે રિએક્શનમાં વધારે જીવે, એક્શનમાં નહીં. એણે આમ કર્યું એટલે હું આમ કરું, પોતે જાતે એને અંદરથી ખ્યાલ આવે ને કરે એવા માણસો બહુ ઓછા હોય. એણે આમ કર્યું હું દેખાડી દઉં. અને આપણે અહીંયા સૌથી વધારે મોટો પ્રોબ્લેમ શું ખબર છે, કોઈ પણ માણસને ખાલી તમે એટલું કહી તારાથી આ ન થાય, ના કેમ થાય. પછી જો યુવરાજને પેલા વર્લ્ડ કપની અંદર T20માં પેલા ખીજાયો આમ તેમ, એક જ ઓવરમાં 6 છક્કા જીતી દીધા. કોઈ આંગળી ચીંધે ને આપણા અભિમાન ઉપર, આપણે તો આપણે પેલા સાપ જેવું છે, સાપની પૂંછડી ઉપર તમે પગ દો વાત પૂરી થઈ ગઈ. થોટલેસ રિએક્શન્સ વધારે આવે. આપણે આરામથી ગાડી લઈને રોડ ઉપર જતા હોય, બાજુમાંથી ભમ કરતો કોઈ આગળ જાય, તારાથી આગળ ચમ જવાય લ્યા, પછી જે જવા દે. તો જો પછી મમ્મી પપ્પા ગિફ્ટ લઈને આવતા હોય છે, મમ્મી પપ્પા આપણને બિરદાવે પણ છે. હા, ચાલતા શીખેજો. I need you both to be with me. Understand me about my decisions regarding what's wrong and what's right. I need, એટલે કે મારે જરૂર છે, you both, તમારા બંનેની જરૂર છે, to be with me, મારી સાથે રહો તમે. And understand me, મને સમજો, about my decisions, મારા જે નિર્ણયો છે ને તમે એને સમજો તમે. Regarding what's wrong, શું સાચું શું ખોટું છે, what's right, શું સાચું છે, શું ખોટું છે, શું સાચું છે, એવા જે નિર્ણયો લેવાની મારી અંદર હું જે આવડત વિકસાવી રહ્યો છું એને તમે સમજો, અમારી સાથે રહો, મારે તમારી જરૂર છે. આપણે તો શું છે, ઘણા લોકો એવા હોય મારે તમારી જરૂર જ નથી, યાર દુનિયામાં બધાને જરૂર પડે છે. I wish to try out my ways to deal with the situations around me. I wish to try out, હું કોશિશ કરું છું એવી, કઈ my ways to deal with the situations એટલે કે અલગ અલગ પરિસ્થિતિઓમાં મારે કઈ રીતે ડીલ કરવું, મારે કઈ રીતે એમાં નિર્ણયો લેવા, મારે કઈ રીતે એમાં આગળ વધવું. અલગ અલગ પરિસ્થિતિઓ આવે છે જ્યારે સામે, ખરાબ સારી ઘણી બધી પરિસ્થિતિઓ આપણી સામે આવતી હોય છે, એમાંથી રસ્તો શોધીને કેવી રીતે આગળ જવું ને એની હું કોશિશો કરી રહ્યો છું. આઈ રિકોલ ધેટ વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક, મને યાદ આવે છે કે જ્યારે હું ચાલતા શીખતો હતો. આટલું બધું યાદ આવે બહુ સારી વાત છે, કારણ કે મને તો યાદ જ નથી. 1 થી 10 વર્ષમાં શું ઘટના બની ગઈ એ યાદ નથી, ચાલતા તો બહુ વહેલા શીખી ગયો છું. આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ ઓફન, ક્વાઇટ એટલે એકદમ, ઓફન એટલે ઘણી વાર. હું યુઝ ટુ ફોલ એટલે પડી જાઉં, હું ઘણી વાર નીચે પડી જતો હતો, પડી જાય નાના બાળકો. અને મમ્મી પપ્પા ત્યારે રાજી થાય, પડી જાય ચાલતા એટલે શીખે. શું એ તમારી નિષ્ફળતા ઉપર રાજી નથી થતા કે જો એણે પ્રયત્ન કર્યો એટલે ફરી પાછા શીખવાડશે, નહીં બેટા પ્રયત્ન કર. પણ કદાચ મમ્મી પપ્પાએ આ વાત ભૂલી જતા હશે જ્યારે બાળકો મોટા થાય ને ક્યાંક નાની એવી ઘણી ઘટનાઓમાં ફેલ જાય, તારાથી આમ કેમ થાય, કેવી રીતે આમ થઈ ગયું, નહીં ત્યારે એ જ્યારે ચાલતા શીખતા હતા જે કહેતા હતા કે બેટા આગળ વધ, ઉભા થા, એ તો પડી જવાય એવું લાગે, આમ દોડતા આવીને પડી જાય તો શું કે ચૂકીડી મરી ગઈ. એવું પછી મોટા થઈને ખબર નહીં જતું રહેતું હશે મગજમાંથી, બાળકોના મગજમાં જતું રહેશે ને મમ્મી પપ્પાના મગજમાંથી જતું રહે.
બને ઘટનાઓ. નિષ્ફળતા ક્યાં કોને નથી મળતી. આ દુનિયાના જેટલા મહાન માણસો છે પુસ્તકોના ઢગલા પડ્યા જો મારી સામે, ક્યાં કેટલી વાર નિષ્ફળ થયા છે, પણ શું કાંઈ હિંમત હાર્યા છે? બટ વિથ યોર લવ એન્ડ કેર, પણ તમારા પ્રેમ, તમે મને જે રીતે કેર કરતા હતા, મારું ધ્યાન રાખતા હતા, એનાથી આઈ લર્ન ટુ ગેટ અપ. હું શીખ્યો ઊભો થતા, ગેટઅપ થતા, ઊભો થતા શીખ્યો. એન્ડ રન, દોડતા પણ શીખ્યો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ, આઈ નો, એક્સપેરિમેન્ટ કરવા એટલે અનુભવો કરવા અલગ અલગ. જ્યારે હું મારી લાઈફની અંદર અનુભવો કરતો હતો, પ્રયોગો કરતો હતો, આઈ મે ફેલ. કદાચ એ મારી લાઈફમાં અનુભવો જ્યારે હું કરી રહ્યો છું, કરતો હતો, એમાં કદાચ હું ફેલ જાઉં, બને યાર. નિષ્ફળતા કંઈ તમારા હાથમાં થોડું છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે તારો અધિકાર જ નથી ફળ ઉપર, નિષ્ફળ જવાય. બટ આઈ એમ ઓલ્સો શ્યોર દેટ યુ વિલ બી ધેર વિથ મી. પણ હું નિષ્ફળ જઈશ ને ત્યારે પણ તમે મારી સાથે હશો. આ સાથ આપો વાળું ને જીવનમાં કોઈ અહીંયા મળવું જોઈએ, કે જ્યારે સાલું નિષ્ફળ જવાય, અંધારું દેખાઈ જાય આસપાસ, આવી ઘણી ઘટનાઓ આખા જીવનની અંદર આવી જાય, ત્યારે કોઈ આવીને એમ કે હું તારી સાથે છું, આઈ સ્ટેન્ડ બાય, તું જરાય ગભરાઈશ નહીં. રાતે 3 વાગે જેને આવી પરિસ્થિતિઓમાં જેને આપણે ફોન કરી શકતા હોય ને, એવા માણસોની આપણા જીવનમાં રિયલ કોન્ટેક્ટ લિસ્ટમાં નામ હોવું જોઈએ. બાકી ફેસબુકમાં ને ઢગલાબંધ માણસો, મિત્રો બધા મળતા હોય છે. ટાઈમે જ ફોન કરીએ, 500 રૂપિયાની જરૂર પડી હોય, હલો મારે 500 રૂપિયાની જરૂર છે, હા મેં તરત હલો, સંભળાતું નથી. નહીં અહીંયા કે જો હું મારી લાઈફની અંદર અલગ અલગ અનુભવોમાંથી પસાર થતો હોય ને, આઈ મે ફેલ, કદાચ હું એમાં નિષ્ફળ જાઉં, બટ આઈ એમ ઓલ્સો શ્યોર, પણ મને ખાતરી છે દેટ યુ વિલ બી ધેર વિથ મી. તમે મારી સાથે જ હશો. આપણને એવા એક પણ વ્યક્તિ ઉપર ખાતરી છે કે જીવનના કોઈ પણ ભયંકર નિષ્ફળતાના પ્રસંગોમાં આ માણસ મારી સાથે હશે, આ મમ્મી, આ પપ્પા, આ ફ્રેન્ડ, આ કોઈ પણ મારી સાથે હશે. હોવા જોઈએ. આવો એક માણસ હોય ને, જિંદગી તરી જવાય. આઈ હેવ લર્ન્ડ ફ્રોમ યુ, હું તમારામાંથી શીખ્યો છું દેટ એક્સપિરિયન્સ જનરેટ્સ સ્ટ્રેન્થ. એક્સપિરિયન્સ છે ને એ શક્તિને જનરેટ કરે છે, પેદા કરે છે. તમે અલગ અલગ અનુભવોમાંથી પસાર થઈ જાઓ પછી તમને અંદર એક શક્તિ આવી જાય. આમ તો બહુ અઘરું છે, પણ જેનું પહેલી વાર બ્રેકઅપ થાય એટલે માણસ તૂટી જાય, પછી એલા રોદણા રોવે બધું. પણ 1-2-3 બ્રેકઅપ થાય પછી એને વાંધો આવે ને પછી શક્તિ આવી જાય ને. ટુ બિગિન અ ન્યૂ એટલે ફરીથી, ન્યૂ એટલે નવું નહીં, અન્યુ એટલે ફરીથી. આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ એટલે કે ભૂલો કરી છે, એ ભૂલો કર્યા પછી પણ ફરીથી બિગિન એટલે કે નવી વસ્તુ હું શરૂ કરી શકું એવો અનુભવ, એ મારી અંદર શક્તિ પેદા કરે છે. સાચી વાત છે. ભૂલ થાય પછી ત્યાંથી આગળ વધાય. ત્યાં ભૂલમાં પડ્યું ના રહેવાય. રોડ ઉપર આપણે હાલે જતા હોય, ગમે ત્યાં હાલે જતા હોય, પડીએ તો ત્યાં પડ્યા રહીએ. એટલે કોઈ સરસ કીધું છે કે તમે ચાલતા કે ગમે એ રીતે પડી જાઓ છો, એ તમારી નિષ્ફળતા નથી. પડવું નિષ્ફળતા છે જ નહીં, ફરીથી ઊભા ન થવું ને એ નિષ્ફળતા છે. સમજવા જેવું છે. I have seen you both and Asmi argue over what she should become. મેં જોયું છે કે તમે બંને અને આશ્મી એટલે કે મારી સિસ્ટર બંને આર્ગ્યુ કરતા હતા, એટલે કે દલીલ કરતા હતા ઓવર શેના ઉપર? વોટ શી શુડ બીકમ. એને શું બનવું જોઈએ અશ્મી, એના ઉપર તમે બંને દલીલ કરતા હતા. મમ્મી પપ્પા કે તારે આ બનવું જોઈએ, પેલી છોકરી એમ કે મારે આ બનવું જોઈએ. મમ્મી પાપા, આઈ નો, હું જાણું છું, યુ હેવ અ રાઇટ, તમને એટલો અધિકાર છે ટુ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ, કે એની પર્સનાલિટીને સૌથી સારામાં સારું કઈ વસ્તુ ફિટ થાય છે, એટલે કે એની પર્સનાલિટી પ્રમાણે એને શું બનવું જોઈએ ને, એ તમને અધિકાર છે એને કહેવાનો. બટ પણ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન્સ, સમજણવાળા વ્યક્તિઓ જે છે ને, જેની અંદર સમજ છે, એવા વ્યક્તિઓ જે છે ને, લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ. એ બીજાની લાગણીઓને સન્માન આપે છે, હર વિશેષ એની ઈચ્છાઓની સન્માન આપે. સમજદાર માણસ એ છે કે ઓકે, તમારી જે લાગણી છે એને સન્માન. હા, પોતે સલાહ આપી શકે, પછી ભાઈ આર્ગ્યુમેન્ટ સુધી વાત જતી રહે, એ બહુ અઘરું પડે. આર ઓવર એસ્પાયરેશન્સ, ઓવર એટલે કે વધારે પડતી, એસ્પાયરેશન્સ એટલે કે આપણી મહત્વાકાંક્ષાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ. પોતાની તો ઈચ્છા હોય, પોતાના પ્રત્યે ઈચ્છા હોય, એ તો અલગ જ વસ્તુ છે, પણ બીજાઓ પ્રત્યે જે ઈચ્છાઓ છે, તમારે આ કરવું જોઈએ, તમારે આવું બનવું જોઈએ, તમારે ત્યાં સુધી તો જવું જ જોઈએ, તમારે આ તો બનીને જ રહેવાનું છે, એ મહત્વાકાંક્ષાઓ છે.
માઇટ સફોકેટ હર ગ્રોથ. એનાથી શું થશે ખબર છે? એનું જે વિકાસ છે ને એ સફોકેટ એટલે કે ગુંગળાઈ જશે, મૂંઝાઈ જશે એ બિચારા. યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક. હું જે વિચારું છું એના બાબતે તમે કદાચ ડિસએગ્રી થશો, એટલે કે સહમત નહીં થાવ. બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ આઈ થિંક. પણ આ એ જ વસ્તુ મેં તમને કીધી જે હું ફીલ કરું છું, અનુભવું છું, મને જે વિચાર આવે છે મેં પ્રગટ કર્યા. I hope you also want Ashmi to venture on the path of life when her own maturity એટલે કે પોતે જે મેચ્યોર થઈ જવું, પરિપક્વ થઈ જવું, કે અશ્મી પોતાની પરિપક્વતા સાથે એની જિંદગીના રસ્તા ઉપર આગળ વધે, સાહસ કરે, વેન્ચર કરવું. એ તો તમે પણ ઈચ્છતા હશો, હું પણ ઈચ્છું છું. ટ્રસ્ટ ઇન હર એબિલિટીઝ. એની જે ક્ષમતાઓ છે ને એના ઉપર મમ્મી પપ્પા તમે વિશ્વાસ રાખો. એટલે લિટલ એન્કરેજમેન્ટ, એક નાનકડું એન્કરેજ કરવું એટલે કોઈને આપણે શું કહેવાય, ગુજરાતી યાદ નથી આવતું એટ એ ટાઈમ, પણ એન્કરેજ તમે સમજી લો ને. વિલ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન્સ. જે ચેન્જિંગ સિચ્યુએશન્સ છે, બદલાતી જે પરિસ્થિતિઓ છે એની સામે કેવી રીતે રિસ્પોન્ડ કરવું, એની સામે પોતાએ કેવી રીતે રસ્તો કાઢવો, એને શીખવું હોય તો આપણે એને એન્કરેજમેન્ટ કરવી પડશે. આપણે એને આપણે એને ઉત્સાહિત કરવી પડશે, આપણે એને ઉત્સાહ આપવો પડશે. રીડિંગ ધીસ, આ વાંચતા યુ મસ્ટ બી ફીલિંગ દેટ, કદાચ તમને એવું અનુભવાતું હશે that your અનન્ય, તમારો પોતાનો છોકરો અનન્ય has really become a man. એક પુરુષ બની ગયો છે, હવે મોટો થઈ ગયો છે, ચાઇલ્ડ નથી રહ્યો. યસ, આઈ હેવ ગ્રોન અપ. હા, હવે મોટો થઈ ગયો છે. યુ બોથ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ. તમારા બંનેને લીધે મારી અન્ડરસ્ટેન્ડિંગ એટલે મારી સમજણ જે છે ને એ વિકસી છે. તમે બંનેનો ફાળો છે, કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો આપો, તમારી બંનેનો ફાળો છે મારી સમજણને વિકસાવવામાં. આઈ લવ યુ બોથ. હું તમને બેયને ખૂબ પ્રેમ કરું છું, મમ્મી પપ્પા. ફોર યોર વાઇઝ, તમારા જે એકદમ સમજણવાળા, બુદ્ધિવાળા, ટાઈમલી કન્સલ એટલે કે ટાઈમલી એટલે કે બરાબર સમય, જે સમય મારે જરૂર હોય ત્યારે તમે કન્સલ એટલે કે તમે મને સલાહ આપી છે એ બદલ. એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ, તમે મારી સાથે એકદમ આમ ફ્રેન્ડલી, જાણ મિત્ર હોય ને એવી રીતે તમે મારી સાથે વ્યવહાર કર્યો છે, એ માટે હું તમને ખૂબ પ્રેમ કરું છું. 3 વસ્તુ: વાઇઝ, ટાઈમલી કાઉન્સલ એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી. મને ખબર છે કે આપણે એક હેપી ફેમિલી છીએ અને ભવિષ્યમાં પણ હેપી ફેમિલી તરીકે જ સાથે રહીને જીવશું ફોર એવર, હંમેશા માટે. યુઅર લવિંગ સન, તમારો પ્યારો પુત્ર અનન્ય. તો ઘણું બધું શીખવા જેવું આ ચેપ્ટરમાંથી હતું. અને લાઈફ તો આખી એવી છે યાર, શીખતા જ રહીએ તો મુશ્કેલીઓ નથી આવતી. પણ આમાંથી ઘણા બધા પોઈન્ટ્સ એવા શીખવા જેવા હતા. નિષ્ફળ જઈએ તો ઊભા થઈ જઈએ, આગળ વધીએ, એવા વ્યક્તિને જીવનમાં રાખીએ કે જે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ આપણી સાથે રહે. અને જ્યારે સંબંધોમાં આપણે બંધાયા છીએ મમ્મી પપ્પા સાથે, ભવિષ્યમાં પતિ પત્ની હોય, તો સમજણથી એકબીજા સાથે જોડાઈએ, ના કે ચહેરા જોઈને. કારણ કે ચહેરા તો એક દિવસ ગરડા થઈ જશે તો સુકાઈ જશે, પણ સમજણ જશે ને તો જીવવાની જોરદાર મજા આવશે. આ ઘણી બધી વસ્તુઓ મારા અનુભવમાંથી હું તમને કહું છું કે સમજણ છે ને એ સૌથી વધારે બેસ્ટ છે. ખાલી ફરિયાદો નથી કરતી રહેવી કે તમે મને સમજતા નથી, હું તમને સમજતો નથી. ફરિયાદો કરતાં સમજવાનું સ્ટાર્ટ કરીએ, એનાથી જે લાઈફ આવશે ને એ બહુ ગજબ હશે. કેવું નહીં પડે કોઈને કે મને પ્રેમ કરો, ઓટોમેટિક લોકો પ્રેમ કરશે. બસ એટલું જ કેવું છે અનન્યમાંથી, આ ચેપ્ટરમાંથી. યાદ રાખજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો.